પ્રજાના પ્રશ્નોને વાંચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। સરહદ પર આવેલા વેઢહાર મોટી મધ્યે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાયો। ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પધારેલા સંતો મહંતોની ઉપસ્થિતિથી ગામમાં મિની કુંભ જેવું દ્રશ્ય સર્જાયું। નખત્રાણા તાલુકાના સરહદ પર હિન્દુ વસ્તી ધરાવતા એકમાત્ર વેઢહાર મોટી ગામે શ્રી આનંદેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉમંગભેર ઉજવાઈ ગયો। 1971ની ભારત પાકિસ્તાન લડાઈ બાદ પાકિસ્તાનથી મોટી સંખ્યામાં માલદે સોઢા પરિવારના શરણાર્થીઓ ભારત આવી ભારત પાકિસ્તાન બોર્ડર પર વસવાટ કરી વેઢહાર મોટી નામનું નવું ગામ વસાવ્યું। ગત વર્ષે કોઈપણ લોકફાળા વગર માત્ર ગામના દાતાઓ દ્વારા ₹30 લાખના ખર્ચે ભવ્ય શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 23/3/2026થી તારીખ 25/3/2026ના રોજ કચ્છભરના સંતો મહંતોની ઉપસ્થિતિથી યોજાઈ ગયો। આ પ્રસંગે ખાસ પધારેલા સંતો મહંતો મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય શ્રી શાંતિદાસજી મહારાજ વિરાણી મોટી, શ્રી કલ્યાણસિંહ બાપુ, શ્રી દિલીપદાદા કાપડી મોરઝર, શ્રી જગજીવનદાસજી બાપુ, શ્રી હરિસંગ દાદા ગુનેરી, શ્રી મહેશનાથજી બાપુ પરસોત્તમ બાપુ, પીર શ્રી દિલીપસિંહ દાદા, પીર શ્રી ભૈરજી દાદા, શ્રી બાલકનાથજી બાપુ કોટડા જ, દેવી શ્રી અંતરબા, દેવી શ્રી ઈશ્વરપુરી માતાજી, કાંજી દાદા કાપડી સહિત કચ્છભરના મોટી સંખ્યામાં સંતોએ પધરામણી કરતા નાનકડા ગામમાં મિની કુંભ જેવો માહોલ સર્જાયો હતો। 4 કલાક સુધી ચાલેલી ભવ્ય શોભાયાત્રામાં વેઢહાર ગામના યુવાનોના તલવાર રાસ અને વાવલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વડીલોના ઢોલના તાલે વેઢહારના યુવાનો તલવાર રાસ અને વાવલ રાસ રમે છે ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ કરી જાય છે। આ રાસ કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં અતિ લોકપ્રિય છે। આ રાસની ખાસિયત એ છે કે આ રાસ અન્ય ક્યાંય પણ જોવા મળતો નથી। શોભાયાત્રા દરમિયાન હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી નાનકડા વેઢહાર ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી। ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારો દ્વારા દેવી દેવીઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ ત્યારે ગામનું વાતાવરણ વેદ મંત્રોચ્ચારથી પવિત્ર બન્યું હતું। હોમ હવનમાં 13 જેટલા જોડલાઓ જોડાયા હતા। જ્ઞાના આચાર્ય પદે શાસ્ત્રી યોગેશભાઈ તેમજ ભગવત કથાકાર શ્યામ સુંદર તેમજ ભૂદેવો રહ્યા હતા। ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન હોમ હવન, ધર્મસભા, મહાઆરતી, રાસ ગરબા સહિત આયોજનો કરાયા હતા। પધારેલા સંતો મહંતો મહેમાનશ્રીઓને શાલ, મોમેન્ટો તેમજ ફૂલમાળા પહેરાવી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે ગામની નિયાણીઓ તેમજ ફૈબાઓને ભેટ સોદાગો આપવામાં આવી હતી। અત્રે જણાવી દઈએ કે આ ખોબા જેટલા નાનકડા ગામમાં આઝાદી બાદ શિવાલયનું નિર્માણ થતાં સરહદી વિસ્તારમાં હવે દરરોજ શિવનાદ ગુંજશે। આ કાર્યક્રમને સફળ બનાવવા ગામ યુવાનો દિલીપસિંહ શંકરસિંહ, બળવંતસિંહ લક્ષ્મણસિંહ, ચતુરસિંહ મહાદાનસિંહ, સુરુભા વિક્રમસિંહ, દશરથસિંહ બહાદુરસિંહ, ખેતસિંહ પ્રવીણસિંહ, કરસનજી સોનસિંહ, ભુરજી સવાઈસિંહ, જોધાજી મગનસિંહ, મહાસિંહ પ્રતાપસિંહ, નવુભા સહિત સર્વે ગ્રામજનોનો સહયોગ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમમાં કચ્છ તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સમાજના ભાયાતો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મણસિંહ સોઢાએ સંભાળી હતી, જ્યારે આભાર વિધિ નવુભા સોઢાએ કરી હતી। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।